નમસ્કાર મિત્રો, પીટીસી સેતુમાં ખાસ કરીને ડીએલએડ જેનું જૂનું નામ પીટીસી છે એ અને બીએડ જેના કોમન સબ્જેક્ટ ડીએલએડમાં લાગુ પડતા હોય તેનું અલગ અલગ પ્રકારનું મટીરિયલ્સ મૂકવામાં આવે છે. ઘણી વખતે ઘણા મિત્રોને મટીરિયલ્સ મળતું નથી એટલે લિંકની માગણી કરતા હોય છે. તો આજે આપણે એક વિડીયો દ્વારા ડીએલએડ માટે અને બીએડ માટે જે પીટીસી તો બ્લોગ છે તેનો ઉપયોગ કેમ કરવો અથવા તો પોતાનું મટીરિયલ જે ગોતવાનું છે એ કઈ રીતે જડી શકે એ સમજવાની ટ્રાય કરીએ. સૌપ્રથમ આપને દરરોજ કોઈક ને કોઈક આ પ્રકારની લિંક આવે છે. મિત્રો તમે જોશો અહીંયા SY DLED કોર્સ 2A યુનિટ 1 MCQ પાર્ટ 1 આની લિંક આપેલી છે. હવે આ લિંકને આપણે ક્લિક કરીએ એટલે આપણે ડીએલએડ માટે ઉપયોગી છે એવું પીટીસી સેતુ બ્લોગની અંદર આપણે ગયા છીએ. પણ તમે જોશો તો આ લિંકને જ્યારે ક્લિક કરવાથી આપણે માત્ર એક અને એક જે લિંક હતી તમે નીચે જોઈ શકો છો એક જ પોસ્ટને જોઈ શકીએ છીએ. તો સૌપ્રથમ તમારે સૌથી નીચે જઈ અને નીચે લખ્યું છે વ્યૂ વેબ વર્ઝન, એના પર ક્લિક કરવાનું છે. મિત્રો આ જાહેરાત છે એને આપણે બંધ કરીએ છીએ. હવે આ પીટીસી સેતુ બ્લોગનું હોમ પેજ કહી શકાય અને જે આપણે કોમ્પ્યુટર કે લેપટોપમાં જે રીતે જોઈ શકીએ એનું વર્ઝન આવી ગયું છે. જો અહીંયા ઉપર અલગ અલગ પ્રકારની ટેબ આવી છે, એમાં સૌથી પહેલાં આપણે હોમમાં ટ્રાય કરીએ. હોમમાં હું ક્લિક કરું છું, અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા ફરી મોબાઈલ વર્ઝન આવી ગયું છે અને પાછું આપણે વ્યૂ વેબ વર્ઝન કરીએ છીએ. વ્યૂ વેબ વર્ઝનમાં આ હોમ હોય. હવે આપણે અલગ અલગ ટેબમાં શું શું માહિતી છે એ જોઈએ છીએ. આપને જે પ્રકારની માહિતી જોઈતી હોય એ તમે બે રીતે મેળવી શકો. એક તો અહીંયા આપેલી ટેબ દ્વારા ઉપર, બીજું લેબલ્સ દ્વારા, બંનેનો પરિચય મેળવીએ. અહીંયા પહેલાં આપ્યું છે કોલેજીસ ઉપર ક્લિક કરતાં આપણે ગુજરાતની જે ગ્રાન્ટેડ ડીએલએડ પીટીસી કોલેજ છે એને સ્ક્રોલ કરશો તમે તો બધાનું સંપૂર્ણ મોબાઈલ સરનામા, પ્રિન્સિપાલના મોબાઈલ નંબર સાથેની મોટાભાગની માહિતી અહીંયા આપેલી છે. આપણે એમાં આગળ નથી વધતા. બીજું અહીંયા જે ડીએલએડ માટે અગત્યનું છે મોડ્યુલ્સ, એ ટેબને આપણે પ્રેસ કરીએ તો મોડ્યુલ્સમાં જઈએ છીએ આપણે ફરી. આપણે ડીએલએડમાં જે પાઠ્યપુસ્તકો છે એને મોડ્યુલ્સ તરીકે ઓળખીએ છીએ. એટલે મોડ્યુલ્સને જ્યારે આપણે ક્લિક કરીએ છીએ તો આપણને પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષના બધા જ મોડ્યુલ્સ અહીંયાથી આપણને મળી રહે છે. મિત્રો નેટવર્કનો પ્રોબ્લેમ હોય, થોડું વાર લાગે છે, પણ અહીંયા તમે જુઓ કે પ્રથમ વર્ષ દ્વિતીય વર્ષ મોડ્યુલ્સ છે એ બધા ક્રમવાઇઝ આપેલા છે અને તમારે જે મોડ્યુલની જરૂર હોય ડાઉનલોડ કરવો યુનિટ વાઇઝ પણ આપેલા છે અને આખા મોડ્યુલ પણ આપેલા છે. ઉપર છે તે આખા છે અને નીચે યુનિટ વાઇઝ છે. જે મોડ્યુલનું જરૂર હોય એની પર તમે ક્લિક કરશો એટલે તમારે એક તમારું ઈમેલ એડ્રેસ પૂછશે અને એના દ્વારા તમે ડાઉનલોડમાં જઈ શકો છો. મિત્રો આ મોડ્યુલ ખુલી ગયું છે અને તમે તમારા ઉપયોગ માટે ડાઉનલોડ કરી શકો છો. આપણે પાછા મૂળ સ્થાન પર પાછા આવીએ છીએ. હવે મિત્રો અહીંયા મોડ્યુલ્સની વાત કરી તો આ અલગ અલગ પ્રકારનું ટેબ આપેલી છે. પછી ઇન્ટર્નશીપ છે, બ્લુપ્રિન્ટ છે, પેપર્સ. અત્યાર સુધીમાં સૌથી વધુ વખત જો ખુલેલી કોઈ ટેબ હોય તો પેપર્સની છે. આ પેપર્સની અંદર ગુજરાતની ગણમાન્ય કોલેજોના પ્રિલિમ અને રાજ્ય પરીક્ષા બોર્ડના વાર્ષિક પેપર્સ આપેલા છે. પછી ડીએલએડ પીટીસી ડીએલએડના MCQs, ડીએલએડના બધા મોડ્યુલના જેટલા શક્ય હોય તેટલાના MCQ અહીં આપેલા છે. રિઝલ્ટ. આમ તમે અલગ અલગ પ્રકારની જે ટેબ છે એને ક્લિક કરશો તો તમને જે કંઈ જરૂરી છે એ બધા જ પ્રકારની માહિતી અહીંથી તમને ઉપલબ્ધ થશે. ખાસ કરીને ઓપન એક્ઝામ MCQ અને ટાટના MCQ આપેલા છે. ટેટના પેપર્સ જૂના આપેલા છે, એ ખૂબ અગત્યનું થશે. આ એક પ્રકાર થયો. બીજું અહીંયા તમે જો નીચે જુઓ ધીરે ધીરે તો પહેલાં તો અહીંયા યુઝફુલ વેબ લિંક્સ આપેલી છે.
તમે અભ્યાસ કરતા તો તમને કઈ વેબ લિંકની જરૂર પડે છે એ લાઇનમાં આપેલી છે. હવે અહીંયા સૌથી અગત્યનું તમારા માટે આવે છે લેબલ્સ. આપ જોઈ શકો છો લેબલ્સની અંદર તમે કોઈક વસ્તુ ગોતવા માગો છો સ્પેશિયલ અને તમને ટેબમાં નથી મળતી તો તમે અહીંયા એને ક્લિક કરશો તો તમને ઇઝીલી મળી જશે. માનો કે સૌથી પહેલાં અહીંયા આપ્યું છે બાલગીત. એ બાલગીત ઉપર તમે ક્લિક કરો તો બાલગીત નામના જેટલી પોસ્ટ હશે એ બધી પોસ્ટ તમને ક્રમશઃ દેખાશે. જો બાલગીતની પોસ્ટ તમને દેખાય છે, બરાબર છે. ઘણી વખત એવું થશે મિત્રો કે બધી પોસ્ટ ન દેખાય તો આપણે જમણી બાજુ વ્યૂ ઓલ્ડર પોસ્ટ નામનું જે આવે એને ક્લિક કરશો તો તમે આગળ જુઓ છો. અહીંયા તમે જોઈ શકો છો ઓલ્ડર પોસ્ટ. એને ક્લિક કરો તો એના પહેલાંની જે કંઈ પોસ્ટ હશે એને પણ તમે જોઈ શકો છો. અને જો આગળ જવું હોય તો આપણે આગળની પોસ્ટ પણ જોઈ શકીએ છીએ. એ રીતે ચેક કરીએ તો અહીંયા મેં તમે બાલગીતની વાત કરી, બ્લુપ્રિન્ટ છે, કોમ્પિટિટિવ એક્ઝામ પેપર્સ, કોમ્પ્યુટર કન્ટેન્ટ ક્વિઝ, સીટેડ, ડીએલએડ પેપર્સ, ડીએલએડ એનઆઈઓએસ, ડીએલએડ પીટીસી, દિન વિશેષ, ઈ કન્ટેન્ટ. આમ જુઓ તમે તો તમને જે કંઈ જોઈ, માનો કે અહીંયા ડીએલએડના અલગ અલગ મોડ્યુલ્સ. આગળ મેં તમને વાત કરી એક જનરલ હતું F5 S5નું. તો માનો તમને એમ થાય કે મારે F5 કોર્સ 3નું મટીરિયલ જોવું છે અથવા F5 4B અંગ્રેજીનું મટીરિયલ જોવું છે તો તમે અહીંયા ક્લિક કરશો તો F5 4Bનું જે કંઈ મટીરિયલ્સ હશે જે છેલ્લે અપલોડ કરેલું હશે ત્યાંથી પહેલાં સુધીનું તમે જોઈ શકો છો. અહીંયા પણ સ્ક્રીન ઉપર તમે 2 થી 3 પોસ્ટ જોવો. આગળ જોવા માટે તમારે ઓલ્ડર પોસ્ટ એમાં ક્લિક કરવું પડે તો ફરી પાછી એનાથી જે જૂની હોય પોસ્ટ એ તમને અહીંયા દેખાય છે. એનાથી આગળ તમારે જોવું હોય તો ફરી તમારે પાછું સ્ક્રોલ કરતાં નીચે જવાનું છે અને નીચે જઈ અને પાછું ઓલ્ડર પોસ્ટ તમે કરશો તો એનાથી જૂની પોસ્ટ તમને મળતી રહેશે. આમ તમને જે કંઈ જરૂરી છે એ બધું મળી રહેશે. અહીંયા ઘણું બધું F5 S5નું અને જનરલ આપેલું છે. આ લેબલ્સ પર તમે ક્લિક કરશો એટલે તમને જે જોઈએ છે એ ખૂબ સહેલાઈથી પ્રાપ્ત થશે. મિત્રો આ સિવાય એક સરળ રસ્તો અહીંયા સર્ચનો પણ ઉપર આપેલો છે. આ બ્લોગની અંદર તમારે જે કંઈ સર્ચ કરવાનું હોય એ અહીંયા તમે ટાઈપ કરશો તો તમારે જે જોઈએ છે એ તમને ઇઝીલી પણ મળી જશે. મિત્રો જો તમને રેગ્યુલર આના મેસેજ બ્લોગના જોઈતા હોય તો અહીંયા વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક પણ આપેલી છે. જો તમે જોઈન્ટ થઈ જશો તો તમને ઇઝીલી બધી માહિતી મળતી રહેશે. સાથે યુટ્યુબની લિંક પણ આપેલી છે. યુટ્યુબમાં તમે સબસ્ક્રાઈબ કરશો તો જે કંઈ વિડીયોઝ અપલોડ થતા જશે એની સંપૂર્ણ માહિતી આપને મળતી રહેશે. હું આશા રાખું છું કે હવે તમે જે બ્લોગ છે એનો ઇઝીલી ઉપયોગ કરી શકશો. છતાં પણ કંઈ તમને તકલીફ લાગે તો જણાવશો તો ચોક્કસ હું તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ. હેવ અ વન્ડરફુલ ડે.